નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ ખાબક્યો। અમરેલી, ગીર સોમનાથ, નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ત્યારે અમરેલીના ખાંભામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો। રાજુલામાં 7 ઇંચ તો જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। નવસારીના ગણદેવીમાં 6.5 ઇંચ વરસાદ તો ચીખલીમાં 6 ઇંચ વરસાદ, જલાલપુરમાં 5 ઇંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 6 ઇંચ વરસાદ, નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ તો અમરેલીના સાવરકુંડલામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ગીર સોમનાથના ગીરગઢડામાં 3.5 ઇંચ વરસાદ, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ થયો તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ, ત્યારે નવસારીના ખેર ગામમાં 2.5 ઇંચ વરસાદ અને અન્ય 182 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો। રાજ્યભરમાં વરસાદી માહોલ, આજે ભારે વરસાદની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી ત્યારે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે તો રાજ્યમાં 40% ઓછો વરસાદ નોંધાયો। સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં વરસાદ પડશે તો દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે। વલસાડ, નવસારીમાં ભારે વરસાદ પડશે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। મહેસાણા, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ પડશે। મુંબઈના ભાંડુપ પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે માર્ગ ધસી પડવાની ઘટના સામે આવી છે। એશિયન પેઇન્ટ્સની સામે આવેલા વ્યસ્ત LBS માર્ગ પર ખોદકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક રસ્તાનો એક ભાગ ધસી પડ્યો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલું એક વાહન ધસી પડેલા ભાગમાં ફસાઈ જતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભારે વરસાદ અને ચાલુ ખોદકામ વચ્ચે બનેલી આ ઘટનાએ માર્ગ સલામતી અને કામગીરીની ગુણવત્તા અંગે નવા સવાલો ઊભા કર્યા છે। ઘટનાના કારણે માર્ગ પર અવરજવરમાં અસર જોવા મળી હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે અને ધસી પડેલા માર્ગના સમારકામ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। ઘટના બાદ ટ્રાફિક વ્યવસ્થા પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે। મુંબઈના ઉપનગર ઠાણે પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। મધુબન વિસ્તારમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે। ભારે વરસાદ વચ્ચે વાહન ચાલકોને ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે દૈનિક જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। વરસાદી માહોલ યથાવત રહેતા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। માર્ગો પર ભરાયેલા પાણીના નિકાલ માટે પણ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે। દ્વારકા સોમનાથને જોડતા મહત્વના હાઈવેનો એક ભાગ વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે। માર્ગને નુકસાન પહોંચતા આ રૂટ પર વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવેનો ભાગ ધોવાઈ જતા સલામતીના કારણોસર તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઘટના બાદ સંબંધિત વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી હતી અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે। માર્ગને ફરી સુરક્ષિત બનાવવા માટે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દ્વારકા અને સોમનાથ વચ્ચેનો આ માર્ગ ધાર્મિક તેમજ વાહન વ્યવહારની દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં વરસાદ બાદ માર્ગોની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે। વિરાણીયા ઘાટ મીન રોડ પર અનેક સ્થળોએ ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ વોટર લાઇનની કામગીરી બાદ રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે માર્ગની હાલત વધુ બગડી ગઈ છે। વરસાદી પાણી ભરાતા ખાડા વધુ જોખમી બન્યા છે અને અનેક વાહનો તેમાં ફસાઈ રહ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે આ માર્ગ પર દરરોજ અંદાજે 10 થી 12 લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। મુખ્ય માર્ગ હોવાના કારણે દિવસભર વાહન વ્યવહાર રહે છે, પરંતુ ખાડાઓના કારણે અવરજવર મુશ્કેલ બની છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી એવો આક્ષેપ કર્યો છે।
વરસાદી માહોલ વચ્ચે હવે માર્ગની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તાત્કાલિક સમારકામ અને સુરક્ષિત અવરજવર માટે અસરકારક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. કચ્છના વિશાળ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોહાડીથી અલ્ટ્રાટેક જેટી સુધીના વિસ્તારમાં સઘન ચેકિંગ અને તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન મરીન કમાન્ડો ટીમે પણ દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને વિવિધ બોટો તથા હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ દરિયામાં જતા માછીમારોને પણ શંકાસ્પદ બોટ, અજાણી હિલચાલ અથવા ડ્રગ્સ સંબંધિત કોઈ માહિતી મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. કચ્છનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે મહત્વનો વિસ્તાર માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ, પેટ્રોલિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે. મોરબીમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે એક વાયરલ ઓડિયોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. લોક કલાકાર હકાભા ગઢવીએ જાહેરમાં કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીનો દાવો છે કે નિલેશ એરવાડિયાએ સમાધાનના નામે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને એડવાન્સ રૂપે 2 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. હકાભા ગઢવીના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રક્રિયા ખેડૂતોના હિતોની વિરુદ્ધ હોવાનું તેઓ માને છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને આ જે આંદોલન છે એ સ્થળે ન જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ નિવેદનો બાદ સમગ્ર આંદોલન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. જો કે આ તમામ દાવા અને આક્ષેપો હકાભા ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે. તો આ તરફ આ ઘટનાક્રમ બાદ જેતપર ગામના લોકોએ નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણીમાંથી દૂર કરવાની માંગ ઉઠાવી હતી. ત્યારબાદ તેમને છાવણી પરથી ઊભા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આંદોલન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે વાયરલ ઓડિયો બાદ છાવણીની છબી અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે નિલેશ એરવાડિયાને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે હવે નિલેશ એરવાડિયા આ આંદોલનનો ભાગ નથી. વધુમાં જણાવાયું છે કે હોસ્પિટલથી પરત આવ્યા બાદ તેમને ફરી ઉપવાસી છાવણીમાં બેસવા દેવામાં નહીં આવે. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ રહી છે. મેં તો નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વહીવટ છે પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે હા સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો. મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લીજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી, અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે એટલું જ છે, એથી બધું મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં જો કોઈ પાપનો પૈસો નથી થયો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આને પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાય. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં તેઓ બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નહોતો રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ. હા ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે પાકા પાયે. કારણ કે મારીને મળવું તો જો એકવાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. આમ કરતા જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એને કહી દઉં. અને અહીંયા જવામાં બીક લાગતી હતી. આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવડાવી દઈશું. કોઈ મળવા નહીં દે ને કદાચ કે અવળું ભરાવે તો આપણે ફસી જઈશું. ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું. તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ,
આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે. મને લોભ લાલચ ને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે. ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો. મારું નામ રાજુભાઈ અમૃતિયા છે. આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનું અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો. એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે. તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ને કે છાવણી વિખાઈ જશે. અને નિલેશભાઈની તબિયત પણ 5.5 ફૂટ કદાચ કંઈક લોહી એવું છે. આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાંય જતા નહોતા. અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું. કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું. ભારત માતા કી જય. વંદે માતરમ. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી સતત આગળ વધી રહી છે. પૂર્વ કચ્છ પોલીસ અને સંબંધિત વિભાગોએ સંયુક્ત કાર્યવાહીમાં કુખ્યાત આરોપી મુસ્તાક મહમદ સોડા સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. કાર્યવાહીમાં અંદાજે 1.16 કરોડ રૂપિયાના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં હોટેલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન અને પાર્કિંગ સહિતના વિવિધ માળખાઓનો સમાવેશ થાય છે. તંત્રના જણાવ્યા અનુસાર આ તમામ બાંધકામો સરકારી જમીન પર ઊભા કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન 6000 થી વધુ ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. સમગ્ર ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો અને પૂર્વ કચ્છ પોલીસનું કહેવું છે કે ગેરકાયદેસર કબજા અને દબાણો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે વિવિધ વિસ્તારોમાં તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. વડોદરાના વેપારી આશીષ બાકોલિયા પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. તપાસ દરમિયાન સમગ્ર ઘટનાની પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર વેપારીની હત્યા કરવા માટે 2 લાખ રૂપિયાથી વધુની સોપારી આપવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે મહત્વની કામગીરી હાથ ધરી હતી અને છત્તીસગઢમાંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાની અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફાયરિંગની ઘટનાને અંજામ આપવા માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસ હવે કાવતરામાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અને આર્થિક વ્યવહારો સહિતના મુદ્દાઓની પણ તપાસ કરી રહી છે. जब एक कपड़े के व्यापारी आशीष कुमार मदनलाल बाकोलिया अपने दुकान से अपने घर वापस जा रहे थे तो वागोड़िया चौकड़ी के पास एक बाइक पे 2 लोग आते हैं और उसमें जो पीछे बैठा हुआ इंसान था वो फायरिंग करता है, जिससे उनको शोल्डर में राइट हैंड में इंजरी होती है और उसके अनुसंधान में वरनामा पुलिस स्टेशन में अटेम्प्ट टू मर्डर और आर्म्स एक्ट के हिसाब से गुना दाखिल किया जाता है. इसकी जानकारी मिलते के साथ ही बड़ौदा ग्राम्य के एसपी श्री सुशील अग्रवाल जी द्वारा वरनामा पुलिस, एलसीबी और एसओजी की ब्रांचों को इन्वॉल्व करके 10 जितनी टीमें बनाई जाती हैं. जो बनाव वाली जगह है वहाँ पे जितना भी बड़ौदा सिटी से आने वाले रास्ता है उसके सीसीटीवी फुटेज की चेकिंग की जाती है. वो फुटेज लगभग 2000 से ज़्यादा की संख्या में जो फुटेज हैं उनको चेक करने के बाद उस दरमियान में एक मोटरसाइकिल का नंबर मिलता है. जो मोटरसाइकिल उस रूट से क्रॉस हो रही है, फर्दर चेक करते करते बड़ौदा शहर के 4-5 लोकेशंस पे अलग अलग तारीख में वो बाइक का मूवमेंट ध्यान पे आता है. उसमें चेकिंग करने के दरमियान एक मेडिकल शॉप में से जो आदमी वो बाइक चला रहा है उसका क्लियर फुटेज मिलता है, फोटो मिलता है और जितने और टेक्निकल डिटेल्स मिलते हैं बाइक को ट्रैक करते करते वो लोग कहाँ मूव कर रहे हैं, कहाँ पिक्चर देखने जा रहे हैं, वहाँ से जो डिटेल मिला उससे एक आरोपी आइडेंटिफाई होता है जिसका नाम विक्रम प्रताप सिंह निकलता है. उसका पासपोर्ट का डिटेल निकलता है. पासपोर्ट का डिटेल से पता चलता है कि वो फिजी से आया है.
तब हमको एक लिंक क्लियर होता है कि ये जो हमारा जिस फरियादी के ऊपर गोली चली है वो भी 2.5 साल पहले फिजी में एक दयाल स्टील करके कंपनी है जिसमें वो फाइनेंशियल मैनेजर तरीके नौकरी करता था। वहाँ उसका जो जय दयाल उस कंपनी का ओनर है उसके साथ उसका कुछ अनबन था, तकरार चल रही थी, जिसकी वजह से वो नौकरी छोड़ के पहले दिल्ली आया और दिल्ली के बाद वो बड़ौदा में स्थायी हुआ। तो ये लिंक काफी कुछ क्लियर था कि जो आदमी विक्रम जिसका फोटो आइडेंटिफाई हुआ वो फिजी से आया है अप्रैल के महीने में। तो एक हमको मिला, फिर फर्दर टेक्निकल जब डिटेल चेक किए गए तो हमें दूसरा आरोपी उसके साथ एक गुरजीत सिंह करके कनेक्टेड मिला। फिर 19 तारीख को हमें ये पता चला कि 2 लोगों ने टिकट लिया है दुर्ग जाने का वडोदरा रेलवे स्टेशन से। तो ये सारी चीजें, और इन द मीन टाइम जो हमको एड्रेसेस और टेलीफोन नंबर्स मिले उससे कंफर्म हो गया कि आरोपी जो हैं वो दुर्ग के छत्तीसगढ़ के रहने वाले हैं। तो तुरंत ही एसपी साहब ने अपनी टीमें बना के दुर्ग के लिए रवाना करी, जिन्होंने जितनी भी उपलब्ध इंफॉर्मेशन थी उसका छत्तीसगढ़ पुलिस के साथ संपर्क किया और 2 आरोपियों को वहां से पकड़ के पुलिस बड़ौदा लेके आई। अभी तक की पूछपरछ में ये पता चला है कि हमारा जो फरियादी है आशीष, इसका जय दयाल के साथ कुछ अनबन चल रही थी, जिसकी वजह से जय दयाल ने ये काम विक्रम को सौंपा। विक्रम दुर्ग वापिस आता है अप्रैल महीने में और उसने गुरजीत का संपर्क किया, उससे 50,000 रुपए में फायरिंग करने के लिए उसको एग्री कराया। और उसके बाद ये लोग कम से कम मई महीने में और जून महीने में 7-8 बार बड़ौदा आए और उन्होंने आशीष का पूरा रूटीन फॉलो किया, समझा और उसके बाद इस गुनाह का अंजाम दिया। इनसे ये भी पता चला है कि ये लोग अंजाम देने से पहले भी उस दिन इन्होंने एक मूवी देखी। अभी इसमें जो जय दयाल का रोल क्लियर हुआ है तो उसका भी एक्स्ट्राडिशन का प्रोसीजर जो है वो किया जाएगा। और जो फाइनेंशियल ट्रांजैक्शन जय ने अब विक्रम के वाइफ के अकाउंट में दिए हैं लगभग 2,72,000 जितना, उसकी भी पूरी चेकिंग करी जाएगी। दोनों आरोपियों को अरेस्ट करके उनके पास से एक देसी बनावट की पिस्टल, 2 मैगजीन और 10 कारतूस रिकवर किए गए हैं। સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। ઉત્તરાણ પોલીસની કાર્યવાહીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ કુલ 1800 જેટલી વિદેશી દારૂ અને બિયરની બોટલો કબજે કરવામાં આવી છે। આ ઉપરાંત દારૂના પરિવહનમાં ઉપયોગમાં લેવાયેલી ટાટા હેરિયર કાર, મોબાઈલ ફોન સહિત કુલ 15.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ દરમિયાન દારૂ સપ્લાય અને વિતરણ સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર સહિતના અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે 30મી તારીખે યોજાનાર છે। ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે। ચૂંટણી નિયમોના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પરત લેવામાં આવી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક સહિતના પદાધિકારીઓની ગાડીઓ વ્હીકલ પૂલ ખાતે જમા કરાવવામાં આવી છે। ચૂંટણી દરમિયાન સરકારી સંસાધનોનો ઉપયોગ ન થાય તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર હવે આ ગાડીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપયોગમાં લેવામાં નહીં આવે। સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્યને લઈને પાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। આ અભિયાન દરમિયાન શહેરની કુલ 153 સંસ્થાઓમાં વિવિધ આરોગ્યલક્ષી ખામીઓ સામે આવી છે। તપાસ દરમિયાન નિયમોના ભંગ બદલ 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે। પાલિકાના જણાવ્યા મુજબ ચેકિંગ દરમિયાન આશરે 80 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો છે। ઉપરાંત દૂધ, ઘી, ખાદ્ય તેલ, મસાલા અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના કુલ 429 સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે। હવે આ તમામ સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ નિયમ ભંગ કરનાર સંસ્થાઓ સામે કાયદાકીય જોગવાઈ મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાનું કહેવું છે કે ખાદ્ય સુરક્ષા અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ શહેરમાં આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ
1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેમજ 43 દૂધની બનાવટના 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે સરકારી યોજનાઓના આંકડા માત્ર ફાઇલોમાં નહીં હવે સીધા ડેશબોર્ડ પર ચકાસાઈ રહ્યા છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કેટલી આગળ વધી ક્યાં કામ પૂર્ણ થયું અને ક્યાં હજુ કામગીરી બાકી છે તેની સમીક્ષા કરવા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મુખ્યમંત્રી ડેશબોર્ડ પોર્ટલનું નિરીક્ષણ કર્યું બેઠક દરમિયાન શિક્ષણ વિભાગ સહિત વિવિધ વિભાગોની કામગીરી સિદ્ધિઓ અને પેન્ડિંગ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ડેશબોર્ડ પર દર્શાવાતા ડેટાના આધારે યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને અમલીકરણમાં રહેલી ખામીઓ તેમજ બાકી રહેલા કાર્યો અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રાજ્ય સરકારની પ્રાથમિકતા હેઠળ ચાલી રહેલી યોજનાઓનો લાભ સમયસર નાગરિકો સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા કામગીરીની ગતિ પરિણામો અને જવાબદારીને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા સરકારના ડિજિટલ મોનિટરિંગ મોડેલ અંતર્ગત યોજનાઓની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચામઠણ ગામમાં વિકાસના નામે થયેલા એક કામને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે આશરે 1 કરોડના ખર્ચે ચાલી રહેલા તળાવ વિકાસ કામમાં ગુણવત્તા જળવાઈ છે કે નહીં તેને લઈને ગ્રામજનોએ ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કામમાં સારી ગુણવત્તાના પથ્થરોના બદલે તળાવ વિસ્તારમાંથી જ હલકી ગુણવત્તાના પથ્થરો લાવી ઉપયોગ કરવામાં આવ્યો છે ગ્રામજનો સરપંચ અને આગેવાનોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો મામલો ગંભીર બનતા તાલુકા પંચાયત પ્રમુખે પણ સ્થળ નિરીક્ષણ કરીને હકીકતો જાણી હતી ગ્રામજનોનું કહેવું છે કે જો ભારે વરસાદ દરમિયાન તળાવની પાળને નુકસાન પહોંચે તો ચામઠણ સહિત નળિયાવાડા ઈટાવળી ખેરવા અને ચિત્રોડી જેવા ગામોને સીધી અસર થઈ શકે છે હવે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે અને ગુણવત્તાની સ્વતંત્ર તપાસ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ વધુ જોર પકડી રહી છે પવિત્ર અમરનાથ યાત્રા અંતર્ગત યાત્રાળુઓનો ત્રીજો જથ્થો આજે નુનવાદ બેઝ કેમ્પથી રવાના થયો છે શ્રદ્ધાળુઓ માટે સંખ્યામાં પહેલગામ રૂટ મારફતે પવિત્ર અમરનાથ ગુફા તરફ આગળ વધી રહ્યા છે યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બમ બમ ભોલેના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સુરક્ષા દળો પોલીસ અને અન્ય એજન્સીઓ સતત સતર્ક રહી યાત્રા પર નજર રાખી રહી છે તો બીજી તરફ યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગ પર તબીબી સેવાઓ આરોગ્ય કેમ્પ લંગર અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અમરનાથ યાત્રા દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે યાત્રાના આગામી તબક્કાઓ પણ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સતત વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી સંસદનું સત્ર જે છે રજૂ કરાશે અને કિરણ રિજિજુ દ્વારા ચોમાસુ સત્રની જાહેરાત થશે સરકારે 2 બંધારણીય સુધારા વિધેયક રજૂ કરી શકે છે અને વિપક્ષ વિવિધ મુદ્દે ચર્ચા કરશે નીટ પેપર લીક રામ મંદિર દાન ચોરી મુદ્દો ઉઠાવી શકે છે સમાચારમાં હાલ માટે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે નમસ્કાર